અપૂર એટલે રહેવાની જગ્યા. 8 પૂરી નામ હતા. આવડે છે કોઈને? આવશેલા છે. સમજી જ્ઞાન ઇન્દ્રિય નહીં ને કર્મ ઇન્દ્રિય. હા બોલો. જ્ઞાન ઇન્દ્રિય પેલો 5 જ્ઞાન ઇન્દ્રિયો ને 1 પૂરે. હા 1 પૂરા. પછી 5 કર્મ ઇન્દ્રિય નું બીજું પૂર. 5 પ્રાણ નું ત્રીજું પૂર. પ્રાણ નું ત્રીજું પૂર. હા ને 5 વિષયો નું ચોથું પૂર. 4 અંતઃકરણ નું ચોથું પૂર. બરાબર. હા 5 મહાભૂત નું 5મું પૂર. બરાબર. અવિદ્યા, કામના ને કર્મ. આ કર્મ પૂરી થઈ ગઈ. એના પછી સૂક્ષ્મ દેહ ની અંદર 3 કોષ: પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય. પ્રાણમય કોષ કોને કહેવાય? પ્રાણ અને 5 કર્મેન્દ્રિય પ્રાણમય કોષ. પ્રાણ જડ છે અને આત્મા ચેતન છે, માટે પ્રાણમય કોષ આત્મા નહીં. મનોમય કોષ મન વિકારી છે, આત્મા વિકારી છે, માટે મન અને 5 જ્ઞાનેન્દ્રિયો મનોમય કોષ. મન વિકારી છે, આત્મા કે અવિકારી છે, માટે મનોમય કોષ આત્મા નહીં. 5 જ્ઞાનેન્દ્રિય બુદ્ધિ એ મનને વિજ્ઞાનમય કોષ. બુદ્ધિ લઈ પામે સુસુપ્તિ અને આત્મા નીચે છે કે મનોમય કોષ એ વિજ્ઞાનમય, કોઈ આત્મા નહીં. આટલું કઈ આ તો ઘણા નામ નવા આવ્યા છે. એ કલ્પનાબેન છે, યુક્તિબેન છે, દીપબેન છે, રાજેશ પટેલ છે. આ 3-4 નામ નવા છે. સ્વામીજી યુક્તિબેન છે ને એ ભુજવાળા બેન છે મારા. ભુજવાળા? હા હરિઓમ. અને યુક્તિબેન? હા એ યુક્તિબેન છે. યુક્તિબેન ભુજના એમ ને? હા એ ભુજ છે. હા તો જે આ કલ્પનાબેન? સ્વામીજી મારી દેરાણી છે કલ્પનાબેન. બરોબર. સ્થૂલ દેહની જાગૃત અવસ્થા, સ્થૂલ દેહની સ્વપ્ન અવસ્થા. સ્વપ્ન અવસ્થા સંપૂર્ણ થયું. હવે 13મી ચોપાઈમાં સૂક્ષ્મ દેહના સ્વપ્ન અવસ્થા આદિ બીજા 8 તત્વોનું નિરૂપણ કર્યું છે. ચોપાઈ કોણ બોલશો? ભારતીબેન બોલશો ચોપાઈ? તમને આવડે છે ને? ના હું ગાઉં છું. સ્વપ્નાયવસ્થા કંઠસ્થાન મધ્યમા વાચા પ્રવિવિક્ત ભોગ જાણ જ્ઞાન શક્તિ સત્વ ગુણ માન ઉપકાર માત્રા તેજસય અભિમાન. અર્થાત ઉપર કહેલા જે સૂક્ષ્મ દેહ તેની સ્વપ્ન અવસ્થા છે. જો હવે આપણે પહેલા જાગ્રત અવસ્થા જોઈ. તો જાગ્રત અવસ્થા કોને કહેવાય? બાપુ આપણી પ્રિય વસ્તુને પ્રાપ્ત કરવાની જે પુરુષાર્થ કરીએ આપણે. હા જેના મનમાં જે જેના મનમાં જે પ્રિય વિષય આવે એ પ્રિય વિષયને મેળવવાનો જે પુરુષાર્થ કરે જાગ્રત અવસ્થા. અને જાગ્રત અવસ્થામાં 42 તત્વો સાથે વ્યવહાર થાય. અને જાગ્રત અવસ્થાનું કંઠસ્થાન વૈખરી વાચા, સ્થૂલ ભોગ, ક્રિયાશક્તિ, રજોગુણ,
અકાર માત્ર અને વિશ્વ અભિમાન. વિશ્વ અભિમાન. હા. હવે સ્વપ્ન અવસ્થા કોને કહેવાય? કે જાગ્રત અવસ્થામાં જોયેલા અને જાણેલા અતૃપ્ત, જેમાં તૃપ્તિ ન થઈ હોય, જાગ્રત અવસ્થાના જોયેલા અને જાણેલા વિષયોમાં તૃપ્તિ ન થઈ હોય, અતૃપ્ત હોય, એવા વિષયો સ્વપ્નની અંદર પ્રવિગ્ન સુખ ભોગ તરીકે દેખાય. જાગ્રત અવસ્થામાં જેની તૃપ્તિ ન થઈ હોય, ધારો કે દ્રષ્ટાંત આપું, અમારા કાશ્મીર બેનને એક વખત સ્વપ્ન આવ્યું કે કમરથી ઉપરનું શરીર સ્ત્રીનું અને કમરથી નીચેનું શરીર માછલીનું. આ તો સ્વપ્નમાં બની શકે ને કાશ્મીર બેન? હા, બની શકે. બરોબર. તો કાશ્મીર બેન આવું સ્વપ્ન શું કામ આપ્યું? કાશ્મીર બેન કાંકરિયામાં ફરવા ગયા હતા અમદાવાદ. હા. તો કાંકરિયામાં એક જગ્યાએ ખૂબ નાશ થતો હતો. નાચવાવાળી ખૂબ નાચતી હતી. હા, હા. હવે કાશ્મીર બેન ના નાચ જોવું હતું. અને રવિભાઈ કે ના મમ્મી ગીરે જવું છે. એટલે કાશ્મીર બેન ને નાચ નું જોવાની વાસના અધૂરી રહી ગઈ. તૃપ્ત ના થઈ. એનાથી આગળ આવ્યા એટલે એક માછલીનું મ્યુઝિયમ હતું. રંગબેરંગી જુદી જુદી રંગની માછલીઓ મ્યુઝિયમ હતું. એ ગમી ગયું. રવિભાઈ કે ચાલો આપણે ઘીરે જવું મમ્મી, એટલે એ માછલી જોવાનું પણ અધૂરું રહી ગયું. આ વિષયની અતૃપ્ત વાસના હતી. એટલે કાશ્મીરા બેન ના સ્વપ્નમાં કમરથી ઉપરનું શરીર સ્ત્રીનું અને કમરથી નીચેનું શરીર માછલીનું, આવું એમને સ્વપ્ન આવ્યું. બરોબર. એ સ્વપ્ન અવસ્થાની અંદર જે તમારા વિષયો દેખાય છે એ જાગ્રત અવસ્થા જોયેલા અને જાણેલા અતૃપ્ત વિષયો દેખાય છે. આ સ્વપ્ન અવસ્થા. ગુરુ, જાગૃત અવસ્થામાં જે વિષય રીતો હોય અથવા સાંભળ્યો હોય તેનો જે સંસ્કાર અંતઃકરણમાં રહ્યો છે, તેથી નિદ્રા વખતે ગાડી, ઘોડા, રસ્તા, નદી, પર્વત, સમુદ્ર તથા સ્ત્રી પુત્રાદિ, કુટુંબ, વ્યવહાર, હાનિ, લાભ, સુખ દુઃખ વગેરે જે પ્રપંચ દેખાય છે તે કંઈ પણ છે નહીં. એમ છતાં પ્રત્યક્ષની પેઠે છે એમ દેખાય છે, તેનું નામ સ્વપ્ન અવસ્થા. તેને તું જાણે છે, માટે સ્વપ્ન અવસ્થા તું નહીં ને તે સૂક્ષ્મ દેહની છે, માટે તારી નહીં, તું એનો સાક્ષી છે. એ સ્વપ્ન અવસ્થાનું કંઠ સ્થાન છે, એટલે કંઠમાં હિતા નામની નાડી છે, તેમાં સ્વપ્ન અવસ્થા. એક મિનિટ સ્વપ્ન અવસ્થાનું કંઠ સ્થાન આપણે ક્યાં ભણ્યા? અવસ્થાનું કંઠસ્થાન આપણે ક્યાં ભણ્યા? હિતા નામની નાડી. હિતા નામની નાડી કંઠમાં રહેલી. આમ એ શરીરમાં કંઠની અંદર હિતા નામની નાડી છે. કયા વાયુમાં? ઉદાન વાયુ. ઉદાન વાયુમાં રહીને હિતા નામની નાડીમાં સ્વપ્ન આવે. આપણે વાંચો આવે. એટલે કંઠમાં હિતા નામની નાડી છે, તેમાં સ્વપ્ન અવસ્થા થાય છે, અને તે અવસ્થામાં મધ્યમાં નામે વાણી છે, અને મધ્યમાં વાણી કોને કહેવાય કાશ્મીરાબેન? મધ્યમાં વાણી આપણે સૂતા હોઈએ અને સ્વપ્નમાં આપણે બોલતા બી હોઈએ પણ બાજુવાળાને ના સંભળાય. મધ્ય વાણી રાડો પાડે છે, રવિ સાંભળતા જ નથી. એના મધ્યમાં વાણી.
પૈખરી કોને કહેવાય? આપણે બોલીએ સામેલો સાંભળન સમજી શકે એમ. હા હા જાગ્રત અવસ્થામાં. જાગૃત બરોબર ને? અવસ્થા. હા હા, વાંચો. એટલે સૂક્ષ્મ વાસનામય ભોગ છે. જેમ કપૂર, કેસર આદિ સુગંધીદાર વસ્તુ રાખવાના ડબ્બામાંથી તે વસ્તુઓ કાઢી નાખ્યા પછી તે ડબ્બામાં સૂક્ષ્મ ગંધનો સંસ્કાર જાણવામાં આવે છે, તેમ સ્વપ્ન અવસ્થામાં જાગૃતના સ્થૂલ ભોગ સર્વ નિવૃત્ત થાય છે. તથાપિ જાગૃત સ્થૂલ ભોગના સંસ્કારરૂપ સૂક્ષ્મ ભોગ સ્વપ્નમાં અનુભવથી જાણવામાં આવે છે. અને જાગૃતમાં જેમ અન્ન ભક્ષણથી સુખપૂર્વક શરીરમાં પુષ્ટિ થાય છે અને હથિયાર વગેરેના વાગવાથી શરીરમાં લોહી નીકળે છે, તેમ સ્વપ્ન અવસ્થામાં અન્ન ભક્ષણથી પુષ્ટિ થતી નથી તથા હથિયાર વાગવાથી લોહી નીકળતું નથી, પણ કેવળ સુખ દુઃખનો ભોગ થાય છે. તેથી તે ભોગને સૂક્ષ્મ ભોગ છે એમ કહ્યું. સ્વપ્નમાં જ્ઞાન શક્તિ કહેતા સ્વપ્ન પદાર્થોને જાણવા એ જ શક્તિ છે અને સ્વપ્ન અવસ્થામાં સત્વ ગુણ છે. શું જો સ્વપ્નાવસ્થામાં તમને લાકડી મારે એટલે લોહી ના આવે, આપણો હાથ કોઈ કાપે લોહી ના આવે, કારણ કે સૂક્ષ્મ પદાર્થો છે. સ્થૂળ હોય તો લોહી આવે, પણ પદાર્થ સૂક્ષ્મ પદાર્થ કોને કહેવાય? પદાર્થ હોય નહીં ને દેખાય. જેવી રીતે કાશ્મીરા બેન ને અત્યારે નંદનબાગ દેખાય? કાશ્મીરા બેન ના દેખાય. ના દેખાય? ના. કેમ ના દેખાય? તમને હા ઔરંગાબાદમાં બેઠે બેઠે નંદનબાગ ના દેખાય? હા દેખાય દેખાય. એ કાશ્મીર પરિમિત એ સૂક્ષ્મ બરોબર ને? હા હા બરોબર. હા, અત્યારે બરોબર. તમને ના દેખાય? દેખાય દેખાય દેખાય. એ શું હા અને સ્વપ્નમાં આપણને કોઈ લાકડી મારે લોહી ના આવે, હા અને પદાર્થ જ નથી એમ. હા માટે લોહી ના આવે. સ્થૂળ પદાર્થમાં લોહી આવે, સૂક્ષ્મ લોહી ના આવે. હા એટલે સૂક્ષ્મ પદાર્થ જે મનોરાજ્ય એ સ્વપ્ન અવસ્થા દિવસે. મનોરાજ્ય. હા, એટલે કાશ્મીર બેન મનોરાજ્ય ને એમ. શબ્દ ના સમજાણો બાપુજી. તમે અત્યારે જે બેઠા બેઠા તમને નંદનબાગ દેખાય? હા એ મનોરાજ્ય તમારું એમ. અચ્છા મનોરાજ્ય. હા મનમાં છે, બીજા નથી. બહાર પદાર્થ. હા હા હા, અને આ સ્થૂળ પદાર્થ બહાર છે, તમારી આંખો જોવે છે, એ પદાર્થ મનમાં છે તમારો, બહાર પદાર્થ નથી એમ. હા હા હા. વાંચો. શિષ્ય, શાસ્ત્રમાં ઘણે ઠેકાણે જાગ્રતમાં સત્વગુણ અને સ્વપ્નમાં રજોગુણ કયો છે, અને તમે સ્વપ્નમાં સત્વગુણ અને જાગ્રતમાં રજોગુણ કયો, તેનું શું કારણ? ગુરુ, જે ઠેકાણે જાગ્રતમાં સત્વગુણ કયો છે તેનું કારણ એ જ છે કે જાગૃત અવસ્થામાં વિષયોનું જ્ઞાન છે તથા શાંતિ, દાંતિ આદિ શુભ સાધનોની ઉત્પત્તિ થાય છે તથા અંતકરણમાં મોક્ષ પામવાની ઈચ્છાથી બ્રહ્મનિષ્ઠ ગુરુને શરણે જઈને શ્રવણ મનન કરે તો આત્માનું જ્ઞાન પણ થાય છે. માટે ત્યાં સત્વગુણ કયો છે અને અમે તેમાં રજોગુણ કયો, તેનું કારણ એ છે કે જાગ્રતમાં વિશેષ્ય કરીને ક્રિયા થાય છે, તે રજોગુણનું કાર્ય છે. તેથી જાગ્રતમાં રજોગુણ કયો અને સ્વપ્નમાં સત્વગુણ કયો? એનો અભિપ્રાય એ છે કે સ્વપ્નમાં કેવળ વિષયોનું જ્ઞાન જ થાય છે, ક્રિયા કંઈ થતી નથી. તેથી સત્વગુણ કયું અને સત્વગુણથી જ્ઞાન થાય છે એવું ગીતામાં પણ કહેલું છે. સ્વપ્નમાં પ્રણવ ઓમકારની બીજી ઉકાર એવી માત્રા છે અને તેજસ નામે અભિમાની છે, જે સ્વપ્ન અવસ્થામાં સુખ દુઃખને ભોગવે છે. ઉપર કહેલા સ્વપ્ન આદિ 8 તત્વોનું તું દ્રષ્ટા છે, માટે તે તત્વો તું નહીં અને સ્વપ્ન અવસ્થા આદિ તત્વો તારા પણ નહીં. તું તેઓનું જાણવા વાળો અને તું કહ્યું સત્વમાં શું કામ? સ્વપ્ન અંદર જ્ઞાન થાય છે માટે. અને ઘણી વાર જાગ્રત ને પણ સત્વગુણ કહેવામાં આવે છે, કારણ ઇન્દ્રિયોથી જ્ઞાન થાય છે માટે. સત્વગુણના સ્વપ્નાવસ્થાના 8 તત્વો કયા?
જાગ્રત અવસ્થાનો વિશ્વ અભિમાન અને સ્વપ્ન અવસ્થાનો તેજસ અભિમાન, જાગ્રત અવસ્થાનો રજો ગુણ અને સ્વપ્ન અવસ્થાનો સત્વ ગુણ, જાગ્રત અવસ્થામાં સ્થૂળ ભોગ અને સ્વપ્ન અવસ્થામાં પ્રવિવિક્ત ભોગ, જાગ્રત અવસ્થામાં અકાર માત્રા અને સ્વપ્ન અવસ્થામાં ઉકાર માત્રા. ઓમકારના 3 અક્ષર અ ઉ મ, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ. આ સ્વપ્ન અવસ્થાના 8 તત્વો કયા? વાંચો. ભારતીબેન, તમે આત્માની ભિન્નતા એ હા 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 બોલું. હા, એ મળીને 33 તત્વ જાણ, તું એનો દ્રષ્ટા છો સુજાણ, તું એ દ્રશ્ય તત્વો નહીં હોય, ભિન્ન ભિન્ન વિચારોને જોઈ. આ 25 તત્વો પંચીકૃત ભૂતના 5 અંતઃકરણ, 5 પ્રાણ, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 દ્રવ્ય, 5 વિષય, એ 25 અને સ્વપ્ન અવસ્થાના 8 તત્વો એમ મળીને સુખ દેહના 33 તત્વો થયા. જાગ્રત અવસ્થાના 33, સ્વપ્ન અવસ્થાના 33. વાંચો હવે. ગુરુજી, પહેલા સૂક્ષ્મ દેહના અંતકરણ આદિ જે 25 તત્વો કયા અને 8 આ સ્વપ્ન અવસ્થા આદિ જે તત્વો કયા, તે સર્વ મળીને સૂક્ષ્મ દેહના 33 તત્વો છે એમ જાણ. અને હે સુજાણ, કહેતા હે સુબુદ્ધિમાન, એમનો 33 તત્વોનો તું આત્મા દ્રષ્ટા છે. એ દ્રશ્ય તત્વ તો નથી. એ સર્વને જુદા જુદા કરીને વિચારી જોઈશ તો તું એ સગળા તત્વોથી ભિન્ન જ્ઞાન રૂપ છે અને એ દ્રશ્ય જડ રૂપ છે. તે તત્વો તું નથી એવો તને સ્પષ્ટ અનુભવ થશે. 15મા દોહામાં દ્રષ્ટાંત આપીને સૂક્ષ્મ દેહથી આત્મા જુદો છે તે કહે છે. બોલો ભારતીબેન. હા, ઘટ દ્રષ્ટા શું આવે આનું ઓલું? ઘટ દ્રષ્ટા જો ઘટ નહીં, પ્રગટ હી ન્યારો દેખ, ત્યો દે દ્રષ્ટા તું આત્મા, ન્યારો ભિન્ન વિશેષ રે ભાઈ, ન્યારો ભિન્ન વિશેષ. જેમ ગળાનો જોવા વાળો જે પુરુષ તે ગળા રૂપ નથી અને ગળાથી જુદો છે એમ દેખાય છે, તેમ તે ગળાની પેઠે દશ્ય જળ તથા ભૌતિક જે સૂક્ષ્મ દેહ તેનો જાણવા વાળો તું આત્મા તે સૂક્ષ્મ દેહથી વિશેષ કરીને જુદો છે. એ રીતે સ્થૂળ તથા સૂક્ષ્મ એ 2 દેહથી આત્મા ભિન્ન છે એમ સ્પષ્ટ અનુભવ કરાવીને હવે ત્રીજા કારણ દેહથી પણ ગળાને જોનારો ગળા જુદો છે એમ 33 તત્વોને જાણવાળો 33 તત્વોથી જુદો. તમે સુખ દેહથી જુદા. કાશ્મીરી બેન, હા ગળાને જોનારો ગળાથી જુદો છે. હા આવું આપણે ક્યાં ભણ્યા? પંચીકણો ગળાનું આપણે દ્રષ્ટાંત આપ્યું હતું ને, ગળાને ગળો. જોનારથી જુદો. આકાશ અને વિકાર, વિકાર. નહીં. કાશ્મીરબેન ભણ્યા તા ગળાને જોનારો ગળાથી જુદો, પણ ગળો મારો. હા, પણ ગળો માટીનો છે, માટે ને આ દેહ મારો છે. હા, દેશાનો છે. દેહ પંચમહાભૂતનો. બીજું કાશ્મીર ના હતું. હા તમે કહો છો કે દેહ ગળો જડ છે, દેહ જડ છે, તો દેહ વધે છે શું કામ? હા, તો ઈ ઉકાળાનું દ્રષ્ટાંત આપ્યું હતું.
ઉકેડામાં જેમ જેમ કચરો નાખીએ એમ વધતો જાય, એમ આપણે શરીરમાં બધું અન્ન જળ વગેરે બધું નાખતા જઈએ તો એમ શરીરની સીધો પ્રશ્ન, હા ગળો જડ છે તો દેહ તો જડ છે, ચેતન જેવું શું કામ લાગે છે? કેમ કે દેહ આત્માના નજીક છે, એના માટે દ્રષ્ટાંત આપ્યો હતો કે જેમ લોખંડ અગ્નિના પાસે રહે છે તો એ અગ્નિ નથી બની જતું, લોખંડ જ રહે છે, પણ એના જેવું લાગે છે, અગ્નિ જેવું લાગે છે પણ અગ્નિ નથી. એમ દેહ ચૈતન્ય એટલા માટે છે કે એ આત્માના નજીક છે, માટે ચૈતન્ય જેવો છે, ચૈતન્ય નથી. બીજું કલ્પના બેન, હા હવે સ્થૂળ સૂક્ષ્મ ને કારણ એ ત્રણ દેહ નું જ્ઞાન કેવી રીતે આપણને થાય છે? ત્રણ દેહ જ્ઞાન સ્થૂળનું જાગ્રતમાં, નહીં, સ્થૂળ દેહ નું પ્રત્યક્ષ જ્ઞાન, હા હા ને સૂક્ષ્મ દેહનું અનુભવ, હા કારણ દેહનો અનુભવથી, હા આ ત્રણ દેહ ના જ્ઞાન જુદા જુદા કામ કરે બેન. હા હા પ્રત્યક્ષ, અનુમાન અને અનુભવ. હા વાંચો હવે. બોલો ભારતીબેન. ત્રીજો કારણ દેહ જ્ઞાન. હા. ત્રીજો કારણ દેહ જ્ઞાન, તેનો તું દ્રષ્ટા, પોતે સ્વરૂપ જ્ઞાન, તેથી વિલક્ષણ તું આત્માને જાણ, તે તું નહીં અનુભવ પ્રમાણ. ગુરુજી, એક સ્થૂળ દેહ અને બીજો સૂક્ષ્મ દેહ છે. એ બે દેહની અપેક્ષાથી કારણ દેહ ત્રીજો એમ કહેવાયો. અજ્ઞાનનું નામ કારણ દેહ છે. શિષ્ય, અજ્ઞાનનું નામ કારણ દેહ કેમ કહેવાયો? ગુરુ, અજ્ઞાનમાંથી સ્થૂળ અને સૂક્ષ્મ એ બે દેહ રૂપી કાર્ય થાય છે, તે માટે અજ્ઞાન તે બે દેહનું કારણ થયું, તેથી તે અજ્ઞાનનું કારણ દેહ એવું નામ પડ્યું છે. અને જેમ સ્થૂળ અને સૂક્ષ્મ એ બે દેહનો તો દ્રષ્ટા છે, તેમજ કારણ દેહનો પણ તો દ્રષ્ટા છે, તો પોતે જ્ઞાન રૂપ છે, માટે તે અજ્ઞાન રૂપ ત્રીજો કારણ દેહ તું નથી. જો કલ્પના બેન, હા શું કહ્યું? અજ્ઞાન એ કારણ, ત્રીજા દેહ નું કારણ અજ્ઞાન એ કારણ દેહ. એને કારણ શું કામ કહ્યું? કારણ કે એમાંથી સૂક્ષ્મ અને સ્થૂળ દેહ પેદા થાય છે. અજ્ઞાન માંથી સૂક્ષ્મ દેહ અને સ્થૂળ દેહ પેદા થાય છે. હા હવે અજ્ઞાન માંથી સ્થૂળ દેહ અને સૂક્ષ્મ દેહ કઈ રીતે પેદા થશે? કાશ્મીરાબેન જો, કાશ્મીરાબેન હા તમારો ઊંઘનો અનુભવ મને કશી ખબર નહોતી, અજ્ઞાન નહીં. હા હવે એ અજ્ઞાન માંથી પહેલો તમારો સૂક્ષ્મ દેહ પેદા થાય, પછી સૂક્ષ્મ દેહ પેદા થાય, હા બરોબર ને? બરોબર. અજ્ઞાન માંથી દેહ પેદા થાય, કાશ્મીરાબેન બરોબર ને? હા હા સુષુપ્તિમાં આપણા બધાને કશી ખબર નથી, અનુભવ નહીં. હા અનુભવ, હા કશી ખબર નથી, અજ્ઞાન નહીં. હા અને અજ્ઞાન માંથી સૂક્ષ્મ અને સ્થૂળ પેદા થયા, માટે એક ત્રીજો કારણ દેહ અજ્ઞાન. એ ત્રીજો દેહ અજ્ઞાન ને કારણ દેહ, કારણ દેહ ને અજ્ઞાન કહ્યું એમ. હા વાંચો હવે. કારણ દેહથી આત્માની ભિન્નતા. ગુરુ, એ ભાઈ, ત્રીજા કારણ દેહરૂપ અજ્ઞાનનો ત્રણેય પ્રકારે તો દ્રષ્ટા છે. શિષ્ય, કયા ત્રણ પ્રકારથી હું અજ્ઞાનને જાણું છું તે કહો. ગુરુ, પ્રથમ તો એમ કહે છે સ્થૂળ તથા સૂક્ષ્મ દેહને હું જાણું છું, પણ હું મને જાણતો નથી. જે હું કોણ છું એનું નામ જ અજ્ઞાન, તે અજ્ઞાનનો તો દ્રષ્ટા છે. કેમ કે હું મને નથી જાણતો એવું કહેવું તે જ્ઞાન વિના બને નહીં, અને હું મને નથી જાણતો
એવું જેણે જાણ્યું તે જ તું જ્ઞાનરૂપ છે. જ્ઞાન વિના એવું જાણવું તથા કહેવું સંભવે જ નહીં. અને જો તું જ્ઞાનરૂપ ન હોય ને અજ્ઞાની જડરૂપ હોય તો હું મને નથી જાણતો એવું કહેવું તારાથી કેમ બને? જેમ માટીનો ઘડો જડ તથા જ્ઞાનહીન છે, તેથી હું મને જાણતો નથી એમ કોઈ વખતે કહેતો નથી, ને તું તો તેમ કહે છે માટે હું મને જાણતો નથી એવું તારું કહેવું એ જ અજ્ઞાન છે, ને એ અજ્ઞાન તારું દ્રશ્ય છે અને તું એનો દ્રષ્ટા છે. બીજો પ્રકાર એ છે કે તો તું એક મિનિટ ત્રણ દેહના જ્ઞાન કયા? કાશ્મીરાબેન, હા સ્થૂળ દેહનું પ્રત્યેક જ્ઞાન, સૂક્ષ્મ દેહનું અનુમાન જ્ઞાન અને કારણ કારણનો દેહનું અનુભવ. હા બરાબર છે. હવે સુષુપ્તિમાંથી આ કાણમાંથી સ્થૂળ અને સૂક્ષ્મ પેદા માટે કાણ દે, હા અજ્ઞાનમાંથી સૂક્ષ્મ અને સ્થૂળ પેદા થયા માટે કાણ દે, હા માટે અજ્ઞાનમાંથી પેદા થયા માટે અજ્ઞાન કાણ દે. હા હવે એ કાણ દેહના તમે ત્રણ રીતે દ્રષ્ટા છો અજ્ઞાનના. પહેલો કાશ્મીરાબેન, હું મને જાણતો નથી. હા આમ આપણે કહીએ કાશ્મીરાબેન, હા હા કહીએ. હું મને જાણતો નથી. હું મને નથી જાણતો અજ્ઞાનના તમે દ્રષ્ટા થયા કે ના થયા? થયા. સમજો. હા હું અજ્ઞાની છું હા એ તમે અજ્ઞાનના તમારા જેવી રીતે કાશ્મીરાબેન, કોઈ ઠૂઠો માણસ હોય એ પોતાના ઠૂઠાણાપણાને જાણ્યા પછી એમ કે હું ઠૂઠો ને કે ને એમ, હા હા એવી રીતે અજ્ઞાની માણસ હું અજ્ઞાની છું એવું જાણ્યા પછી અજ્ઞાન કે ને એટલે અજ્ઞાન દ્રષ્ટ થઈ ગયું, તમે એના દ્રષ્ટા થયા. હા અને ત્રીજો, અજ્ઞાનની બે શક્તિ, અસત્વ પાડક અને આભાના પાડક. અસત્વ પાડક એટલે આત્મા છે જ નહીં, એ અસત્વ પાડક. હા અને આભાના પાડક આત્મા છે પણ હું જાણતો નથી, હા એમાં અજ્ઞાન આવે ને. હા હા આત્મા છે જ નહીં, અજ્ઞાન આવે ને. હા આવ્યું. ગુરુ કે આત્મા છે, બરોબર, તમે કહેશો કે આત્મા છે પણ હું જાણતો નથી, અજ્ઞાન આવ્યું ને એમ. હા આ ત્રણ રીતે તમે દ્રષ્ટા. એક તો હું મને જાણતો નથી હા એટલે અજ્ઞાન થઈ ગયું દ્રષ્ટ, તમે થઈ ગયા દ્રષ્ટા. બીજું, હું અજ્ઞાની છું, તમે અજ્ઞાની બન્યા કે અજ્ઞાન ના તમે અજ્ઞાન દ્રષ્ટ થયું, તમે દ્રષ્ટા થયા. હા અને ત્રીજી વાત માર્ગદર્શિતની કે અજ્ઞાન ને હું જાણું, એટલે અજ્ઞાન છે ને એ દ્રષ્ટ થયું, એના પછી અસત્વ પાદક અને અભાના પાદક આવરણ. આત્મા છે જ નહીં એટલે એ આત્મા નથી એને તમે જાણવાના થયા ને. હા પછી ગુરુ કે ના આત્મા છે, તમારો કે છે કે આત્મા હોય તો હું જાણતો નથી. જે અભાના પાદક અસત્વ પાદક જે કહેતા હતા કે આત્મા છે જ નહીં, એની જગ્યાએ કહેવા લાગ્યો આત્મા છે પણ હું જાણતો નથી, એ અભાના પાદક આવરણની વૃત્તિ. અજ્ઞાનની બે શક્તિ, આવરણ શક્તિ અને વિક્ષેપ શક્તિ. આવરણ શક્તિ અજ્ઞાનને ઢાંકે, એ અજ્ઞાન ઢંકાણમાં, એટલે તમે એમ કહેશો કે અજ્ઞાન છે જ નહીં, હોય તો મને દેખાવું જોઈએ માટે અજ્ઞાન છે જ નહીં. પછી ગુરુ કે ના એમ મને જ્ઞાન છે એમ ના કહેવાય, તો કઈ રીતે છે મને બતાવો. તો ગુરુ પછી ખોલાવે તો 9-10 ફૂટે પાણી આવે છે, એ અજ્ઞાનની એટલી ભૂમિકા, એટલે આપણને 7-8-10 ફૂટે પાણી આવી જાય. એટલે અજ્ઞાનના ત્રણ રૂપે તમે દ્રષ્ટા. એક, હું મને જાણતો નથી, હું અજ્ઞાની છું,
અને અજ્ઞાનના ત્રણ રીતે તમે દ્રષ્ટા. હું પરમાત્મા છે જ ને સત્વવલય પણ સાબિત કરી પરમાત્મા છે જ હોય તો હું જાણતો નથી. એટલે હું સત્વ બે આવરણ, એક અસત્વ આવરણ અને એક અભાના પાદક આવરણ. અસત્વ પાદકમાં પદાર્થનું અસ્તિત્વ છે જ નહીં અને અસત્વ છે પણ હું જાણતો નથી. આ રીતે ત્રણ રીતે તમે દેહના દ્રષ્ટા છો. આજે આવ્યો પહેલો સૂક્ષ્મ દેહની સ્વપ્ન અવસ્થા આવી. સ્વપ્ન અવસ્થા કોને કહેવાય? કે જાગ્રત અવસ્થામાં જોયેલા અને જાણેલા પદાર્થોની અતૃપ્ત વાસના હોય, એ અતૃપ્ત વાસના સ્વપ્ન અવસ્થા દ્વારા આપણને હાથી, ઘોડા, પર્વત, નદો બધું દેખાય છે. પદાર્થ છે નહીં અને પદાર્થ દેખાય છે. એ પદાર્થથી વ્યવહાર પણ થાય છે અને એ પદાર્થથી તમને કોઈ લાકડી મારે લોહી ના આવે. માટે એ પદાર્થમાં સ્વપ્નના પદાર્થોથી કોઈ બનાવે તો એમાં આપણે ખાઈ શકીએ. એ 8 તત્વો સ્વપ્ન અવસ્થાના અને ત્રિપુટી તમારી 25 તત્વો સુખ દેના અને 8 તત્વો સ્વપ્ન અવસ્થાના 33 તત્વ એ દ્રશ્ય છે. તું એનો દ્રષ્ટા છે સ્વપ્ન અવસ્થાની. આ રીતે સ્વપ્ન અવસ્થાના પણ તમે દ્રષ્ટા. હવે એના પછી કાણદી અજ્ઞાન આવે છે. અજ્ઞાનના તમે એમાં પછી વચ્ચે આવી ગયો કે સ્થૂળ દેહનું પ્રત્યેક જ્ઞાન, સૂક્ષ્મ દેહનું અનુભવનું સૂર્યનો જ્ઞાન અને કાણ દેહનો અનુભવનું જ્ઞાન. એના પછી કાણદી અજ્ઞાન આવે. સ્થૂળ અને સૂક્ષ્મ કાણ છે માટે એને કાણ દેહ કહ્યું. કાણ દેહ હું મને જાણતો નથી. એ કાર્ય અજ્ઞાન દ્રશ્ય, તમે એના દ્રષ્ટા. બીજો હું અજ્ઞાની છું, એ રીતે અજ્ઞાન દ્રશ્ય તમે દ્રષ્ટા. ત્રીજું કારણ અસત્વ પાદક આવરણ અને અભાના પાદક આવરણ. પદાર્થ છે જ નહીં એમ આત્મા છે જ નહીં, અસત્વ પાદક આવરણ. પણ ગુરુ કે ના મને આત્મા છે તો એનું નામ એટલે આ રીતે તમે કાણદેહના 3 રીતે દ્રષ્ટા. હું મને જાણતો નથી, હું અજ્ઞાની છું, અસત્વ પાદક અને અભાના પાદક આવરણ. આ 3 દેહના દ્રષ્ટા આપણે કાલે ફરીવાર લઈશું. બરોબર ને? હા, હે હા, 15 મિનિટ કરજો.